સંખ્યા બહુ ઓછી થઈ ગઈ છે. એમને જ બોલવા આપો ને, એમને બોલવા આપો. સરસ ગાય મેં દાદા, ત્રિમંત્ર તો બોલાવો. હા ગાયને હા તો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણં. નમો અરિહંતાણં. નમો સિદ્ધાણં. નમો સિદ્ધાણં. નમો આયરિયાણં. નમો આયરિયાણં. નમો ઉવજાયાણં. નમો વજાયાણં. નમો લોય સવસાહુણં. નમો લોય સવસાહુણં. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સવ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણં ચ સવ્વેસી. મંગલાણં ચ સૌવેસીં. પડમમ વૈ મંગલમ. પરમં વૈ મંગલમ. ઓ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આપણે હવે 8મી કલમની વાતો કરીશું. સવારે આપણે 7મી કલમ આહાર વિશે ઘણું વિસ્તારથી જાણ્યું, રમૂજી બી થઈ અને ઘણું બોધ પણ પ્રાપ્ત કર્યો. 8મી કલમ હું બોલાવું છું, આપ બધા બોલજો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો જીવંત અગર મૃત્યુ પામેલાનો જીવંત અગર મૃત્યુ પામેલાનો પ્રત્યક્ષ અગર પરોક્ષ પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનોય કિંચિત માત્ર પણ કોઈનોય કિંચિત માત્ર પણ અવર્ણવાદ અવર્ણવાદ અપરાધ અપરાધ અવિનય અવિનય ન કરાય ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. આ કલમ આમ તો 3જી કલમની નજીકની જ છે. પ્રત્યક્ષ અગર પરોક્ષ એટલે આપણી સામે વ્યક્તિ ઊભી છે અને એની સાથે અવર્ણવાદ અપરાધ અવિનય કરીએ છીએ, અથવા વ્યક્તિ ગેરહાજર છે, બીજી રૂમમાં છે, બીજા શહેરમાં છે કે બીજા દેશમાં છે. અહીંયા હોય ને અમેરિકાની કોઈ વ્યક્તિની તમે ટીકા નિંદા કરો તો 8મી કલમ ભંગ થાય. એટલે આપણી સામે છે કે આપણી પરોક્ષ, મોટા ભાગે પરોક્ષ જ હોય છે. આપણી હાજરીમાં તો આપણે ડાઈને સારી જ વાતો કરીએ, તમે તો બહુ સારા, અને એ જાય એટલે તમે કેવા એ ચાલુ થઈ જાય. એટલે પ્રત્યક્ષ અગર પરોક્ષ
જીવંત અગા મૃત્યુ પામેલાનો. વ્યક્તિ જીવંત છે એ તો આપણે સમજાય, પણ દાદા ભગવાન કહે છે મૃત્યુ પામેલી વ્યક્તિનો પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય. વ્યક્તિ ગયા પછી એની નિંદા કરવી ભયંકર ગુનો છે, દાદા ભગવાન કહે છે. મરી ગયા પછી એનું નામ પણ ના લેવાય. બહુ તારે એને સારું કામ કર્યું હોય તો એની વાત કરાય. એટલે મરી ગયેલા માણસ માટે બી આ મોટી જાગૃતિ દાદા ભગવાન આપણને આપે છે. એ જ વસ્તુ એનો અવર્ણવાદ, એનો અપરાધ અને અવિનય. અવર્ણવાદ એટલે શું? ગાઢ નિંદાઓ કરવી. સામાન્ય નિંદા હોય, આ માણસ ખરાબ છે, આવો છે, પણ ગાઢ નિંદા. ગાઢ નિંદા એટલે બીજી વ્યક્તિને આપણે કોઈની નિંદા કરતા હોય, ત્રીજી વ્યક્તિની, મારી સામે બીજી વ્યક્તિ છે, તો બીજી વ્યક્તિને ત્રીજી વ્યક્તિ વિશે એટલું બધું ઊંધું ઊંધું બોલવું, એના મગજમાં ઠસાવી જ દેવું કે આ માણસ ખરાબ છે. ગાઢ નિંદા. ગાઢ નિંદા એટલે અંદર ઘુસાડી જ દેવાનું. પણ કોની? કોઈ માણસ હોય, એની કીર્તિ હોય, એનું નામ હોય, વ્યવહારમાં નામ હોય ને, ભાઈ આ મોટા શેઠ છે, દાન કરે છે. વ્યવહારમાં નામ હોય, ભાઈ આ ઇન્ડસ્ટ્રીઝ છે, આ હોસ્પિટલ આપે છે, ટીચર છે, એક સારા વિદ્વાન છે. વ્યવહારમાં કોઈની પ્રતિષ્ઠા હોય, કોઈકનો મોભો હોય, અને એ મોભો આપણે તોડી નાખીએ. કોઈ વ્યક્તિને એ મોભાવાળી વ્યક્તિ માટે માન હોય, અને આપણે એનું ઊંધું બોલીને એની અંદર જે માન હોય આખું તોડી નાખીએ. ગાઢ નિંદા કરીને એને ઠસાવી દે કે આપણે કહીએ આ જો કેટલું દાન કરે છે, કેટલી હોસ્પિટલ છે, કેટલા લોકોની મદદ કરી છે, પણ કે જાવા દે ને, તને ખબર નથી પાછળથી તો બધા લફડા છે ના, આવા લફડા ને તેવા લફડા. હે એટલે આખી એની જે પ્રતિષ્ઠા મોભો હોય કોઈના મનમાં એ તોડી નાખો ગાઢ નિંદાઓ કરીને. એ અવર્ણવાદમાં જાય. ત્રીજી કલમની જે વાત હતી એ ઉપદેશક માટે હતી, ત્યાગીઓ માટે હતી, ધર્મના રસ્તે ચાલનાર સાધુ સાધ્વી આચાર્યો માટે હતી. એમનું બી અવળું બોલીને, એક પક્ષી નિંદા કરીને, વિરાધના કરીને અવર્ણવાદ હતો. આ બીજા બધા લોકો માટે, સંસારી લોકો માટે ગાઢ નિંદાઓ કરી એનો મોભો તોડી નાખો, એ અવર્ણવાદ છે. અવર્ણવાદ છે. એવી જ રીતે અપરાધ. મને ખબર છે આ માણસ બહુ સારો છે, મને ખબર છે આના વિરુદ્ધ બોલાય નહીં, તેમ છતાં હું એના વિરુદ્ધ બોલું છું. પોતે તો એનું કંઈ ભલું કરતો નથી, બીજાને એનું ભલું કરવું હોય તો કરવા દેતો નથી. પોતે આગળ વધે નહીં, બીજા આગળને વધવા દે નહીં. એનું નામ અપરાધ. આરાધના કરે નહીં, આગળ વધે નહીં, બીજાને આગળ વધવા દે નહીં. એટલે જે સાધુ સાધ્વીઓ માટે હતું એ જ વસ્તુ અહીંયા સંસારીઓ માટે એ જ વસ્તુ છે. અવર્ણવાદ, અપરાધ અને અવિનય. કોઈ પણ વડીલ હોય, ભલે આપણે ઓળખતા ના હોય, પણ સામાન્ય વિનય જ્યાં ખપે છે ત્યાં વિનય ના કરીએ, એનું નામ અવિનય. અવિનય. મારે શું લાગે વળગે, છોડ ને હવે હશે હવે. મારા બાપા ક્યાં છે? તો મારા દોસ્તારના બાપા છે કે મારા બીજા સગાના બાપા છે, ને મારે કંઈ લાગે વળગે નહીં. પણ ત્યાં વિનય હોય ત્યાં ના કરો, એનું નામ અવિનય. એટલે વ્યવહારમાં બી જે આપણી સાથે સંકળાયેલા છે એનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય. એ આખી આ 8મી કલમનો મર્મ છે. અને એક
ઉતરતી કક્ષાએ આપણે સમજવું હોય, સામાન્ય ભાવે સમજવું હોય તો કે કોઈની નિંદામાં પડશો નહીં. આપણે ટેવાયેલા છે, વગર કામની નિંદા કરવા માટે બી ટેવાયેલા છે. 4 બૈરાઓ ભેગા થાય ત્યારે શું થાય? 1 2 3 4, 1 2 3 4. એટલે જે 5મી વ્યક્તિ ગેરહાજર હોય એની ચટણી, ટીકા નિંદા. પછી પહેલી વ્યક્તિ ગેરહાજર હોય એટલે બીજી, ત્રીજી, ચોથી ને 5મી જે ગેરહાજર હોય એની ચટણી, નિંદા. નિંદા કરવી એટલે સામાના કપડાં સાફ કરવા અને પોતાના કપડાં મેલા કરવા. દાદા કે નિંદામાં શું નુકસાન છે? તો કે 10 રૂપિયાની નોટ આપીને 1 રૂપિયો પાછો લેવો એટલો નુકસાન નિંદા કરવામાં છે. એની નિંદા કરી તમે તો એને ચોખ્ખા કર્યા, એના પાપ મુક્ત કરી, પણ તમારા મન વચન કયા મેલા થઈ ગયા? તમારા મન વચન કયા મેલા થઈ ગયા? પોતાના કપડાં મેલા કર્યા. નિંદા તો મોક્ષ માર્ગમાં બાધક છે. સમકીત નામ પ્રાપ્ત થાય અને આપણે મહાત્મા હોય તો કેવળ જ્ઞાન ખુલ્લું થવામાં બાધક છે. કોઈની પણ નિંદા કરો એટલે એની આરાધનાની તમે નિંદા કરો છો. જે બી એના સદગુણ છે, સારું છે, એની નિંદા કરો છો. કેટલું બધું નુકસાન છે. આ દુનિયામાં જો બિલકુલ કરવા જેવું ન હોય અને ભયંકર નુકસાન કરતી હોય તો કે નિંદા. એટલે 8મી કલમ નિંદાના સંદર્ભમાં લો લેવલ પર સમજી શકાય એવી છે. જે કુટેવ પડી ગઈ છે એમાંથી અત્યંત જાગ્રત થવા જેવું છે. વર્ણ વાત તો કરો, આટલી બાબતમાં જરાક સારા છે અને થોડું આટલું કાચું છે, બેલેન્સ તો બોલો. એને બદલે એક ત્વર્ક્ષી નિંદા, અવર્ણવાદ, વગર કામનું. છાપું ખોલીને જોયું આજે ટેસ્ટ મેચમાં આમ થયું, ઇન્ડિયા આના માટે હારી ગઈ, ચાલુ ઓલે બેટિંગ ના કર્યું, આમ કરવું જોઈતું હતું. આ પોલિટિશિયને આમ કરવું જોઈએ ને આમ ના કરવું જોઈએ. આ એક્ટર આવો ને તે એક્ટર તેવો. ન લાગે ન વળગે, ઠોકા ઠોક, ભયંકર નુકસાન. મને યાદ છે એક પ્રસંગ, દાદા ભગવાન વડોદરામાં ઉપર વિજય માળે હતા, રસિકભાઈના ઘરે. રસિકભાઈ નીચે પહેલે માળે હતા, અમે આપતો પુત્ર હતા. કંઈક વાતો કરતા હશે, ત્યારે કંઈક બિરલાની કંઈક ફેક્ટરી હશે અને કંઈક પેપરમાં આવ્યું હશે અને પછી કંઈક ચર્ચાઓ કરતા હશે બીજા મહાત્મા સાથે. થોડીક વાર પછી દાદા એમને ઉપર બોલાયા. શું ચાલે છે? કાંઈ નહીં દાદા, આ વાત કરતા હતા. તમને કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો છે બિરલા વિશે બોલવાનો? શું અધિકાર છે આ બોલવાનો? અને પછી બીજું લાંબુ લાંબુ કીધું. સાવધાન કર્યા. વગર કામની લોપટ ચોપટ જરાય કરવાની જરૂર નથી. ન લાગે ન વળગે. શું બુદ્ધિના બખાડા છે? આ બધા બુદ્ધિના બખાડા છે. એને આમ કરવું જોઈતું હતું. હુ આર યુ? એ ઉદયકર્મને આધીન છે, એ વ્યવસ્થિતને આધીન છે. તમે એનું એનાલિસિસ કરનાર કોણ? શું અધિકાર છે? વિતરાગોએ આવી કરી ખટપટ કરી નથી. વિતરાગોએ નિર્દેશ જોયા છે. તમારી પાસે તો એવું કયું જ્ઞાન આવી ગયું તમે એને દોષી જુઓ છો? એ બી ન લાગે ન વળગે નથી. તમે એનું ખાવાના નથી, એ તમારું ખાવાનો. એટલે 8મી કલમમાં એનો થોડો વ્યાપ આ રીતે બી લઈ શકાય છે. ન લાગે ન વળગે અને આપણે વગર કામના ઓલા કરીએ. અને ઘરમાં આવું ચાલતું જ હોય. ઘરમાં બેઠા હોય તો કોઈ ત્રીજા સગાની વાત ચાલતી હોય, પાડોશીની વાત ચાલતી હોય, આવા છે તેવા છે, આપણે કરીએ ને આપણા છોકરાઓ સાંભળે. એટલે છોકરાઓના મનમાં બી એવો ઊંધો અભિપ્રાય ઘૂસી જાય. હું બોલવાલા બેને ખોટું કરે છે, આવા છે તેવા છે. એટલે છોકરા સાંભળે ને તો એને બી એવા અભિપ્રાય બેસી જાય, એના ચશ્મા ચડી જાય, ઓલા તો આવા જ છે. પોતાનું નુકસાન થાય છે, ઇનડિરેક્ટલી બીજાનું નુકસાન થાય છે. એટલે આ બધું બહુ જ સાવધાન રહેવા જેવું છે. પણ પછી એક જણે મને કીધું, પોલીનભાઈ અમે તો નહીં કરીએ, પણ અમે લગ્નમાં ગયા, કોઈ સોશિયલ ફંક્શનમાં ગયા, કોઈને ત્યાં ગયા અને લોકો તો બધા 4 ભેગા થાય. અમે તો મહાત્મા, પણ બધા અમારા સગાઓ કંઈ મહાત્મા ના હોય.
અને ત્યાં તો બધી આવી જ વાતો ચાલે, બીજાની ને ત્રીજાની, ઓલો આવો ને ઓલી તેવી ને આમ ને તેમ ને. શું કરવાનું? મેં કીધું આપણે ભળવાનું નહીં. અને આપણે અંદર લાગે કે આ બધી ટીકા નિંદા ચાલી રહી છે, તો આપણે આપણી મનની અંદર આપણી કેસેટ ચાલુ કરી દેવાની. હે દાદા ભગવાન, મને ટીકા ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, ટીકા ન કરાય, ન કરાવાય, કર્તા પ્રત્યે ન અનુમોદું શક્તિ આપો. આપણે અંદર ચાલુ કરી દેવાનું, એટલે આપણે એની અંદર હામાં હા મિલાવી પડે નહીં. નહીં તો મોઢામાં આંગળા નાખે, આને આવલી આવી છે, ઓલો આવો છે, પછી આપણે કંઈ ના બોલે. બોલને શું થયું, શું તને શું કહે છે? ત્યાં સાવધાન. એટલે આપણે અંદર આ ચાલુ કરે એટલે આપણે બહુ મોટા ભાગે આવશે નહીં. આ તો સ્યાદવાદ રીતે વાળી દેવાની વાત, મને કાંઈ ખબર નથી, આ તો ટોપિક જ ચેન્જ કરી દેવાનો. અને એક મહાત્માનો પ્રત્યક્ષ અનુભવ મને કીધું કે પુલિનભાઈ, હું તો આવું કરું જ છું, હું અંદર ચાલુ કરી દઉં છું, મને બોલે તો હું કાંઈ રસ બતાવું નહીં. 6 મહિના પછી એનું પરિણામ શું આવ્યું? એ ગ્રુપમાં જ્યારે જાય, આવી રીતના સોશિયલ ફંક્શનને 4 જણ વાતો કરતા હોય બીજા ત્રીજાની, એ જાય, એ લોકો ચૂપ થઈ જાય. જવા દે આ દાદા ભગવાનવાળી આવી કે આની સાથે વાત નહીં કરાવી. એનું જ રક્ષણ એ લોકો કરી નાખે. એ લોકો જ એને હામાં હા બોલવા માટે મુક્ત કરી દે. શેનાથી? તો કે મારે નથી કરવું, એ મારો નિશ્ચય છે, એટલે મને એવા સંયોગ પણ પ્રાપ્ત થાય. પણ ક્યાંક અંદર ખાને ઊંડે ઊંડે મને આ વાતો કરવાની ગમે છે, બીજાની બુરાઈ સાંભળવાની ગમે છે, બીજાને નીચા દેખાડવાની ગમે છે. ટીકા ક્યારે કરે માણસ? માણસ દુઃખી હોય ને ત્યારે જ ટીકા કરે. બીજાને નીચા બતાવી પોતે ઊંચો થવા માગે છે. ઓલી ખરાબ, ઓલામાં આ નહીં, હું સારી. નિંદા કરી પોતે ઉપર આવવા માગે છે. એને લીધે આ ચાલ્યા જ કરે છે. અને આપણે એવું નક્કી કરીએ, અને ક્યાંક ઊંડે ઊંડે આપણને આ ગમે છે, અને જ્યારે ગમતું હોય ને ત્યારે એવા સંયોગ પ્રાપ્ત થાય જ જ્યાં આપણને મજા આવે સાંભળવાની. ભલે બોલીએ નહીં પણ મજા આવે, એટલે એવા સંયોગ મળે. અને જે દિવસે આપણે નક્કી કરીએ કે ના, મારે આમાં નથી જ પડવું, આ જોતું જ નથી, તો તમને એવા સંયોગ પણ નહીં મળે. ધીમે કુદરત તમને એમાંથી છોડી દેશે. અરે હું હોસ્ટેલમાં ભણતો હતો ત્યારે, હવે હોસ્ટેલમાં તો બહારની દુનિયાના લોકો તો બધા છોકરાઓ જુવાને 17-18 વર્ષના, એટલે બધી વાતો તો બધી એવી હોય, થોડા સારા જોક્સ હોય ને થોડા અશ્લીલ જોક્સ બી હોય ને બધું જ હોય એમ. પણ આપણે તો હવે દાદાનું હતું જ્ઞાન ને બધું, એટલે એવો તમે કોઈ વાતો કરીએ નહીં, ભળીએ નહીં, એટલે બધાને ખબર હોય કે ભાઈ હું આવી બધી વાતોમાં રસ ધરાવતો નથી, આવા જોક્સ બોલતોય નથી, સાંભળતોય નથી. એકવાર રૂમમાં જાઓ, હું ગયો, બધા મિત્રો બધા એટલે હોસ્ટેલાઇટ્સ બધા ભેગા હતા, વાતો કરતા હશે કંઈક. પછી હું ગયો અંદર રૂમમાં, હસતા, તમે શું કરો છો, શું છે, શું વાત છે? તો કે જવા દે, તારા કામનું નથી. એટલે એ લોકોએ જ મને મુક્ત કરી દીધો એવી વાતોથી. કારણ કે મારી અંદર નિશ્ચય પાક્કો હતો કે આપણે આ વસ્તુ કરવી નથી. એટલે આ અવર્ણવાદ અને ટીકાનીનાથી બચવું હોય તો પહેલાં આપણો નિશ્ચય હોવો જોઈએ, આપણને એમાં રસ ના લાગવો જોઈએ, આપણને ખોટું લાગવું જોઈએ, તો સંયોગ પણ એવા પ્રાપ્ત થશે. વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આ તો એક પુરુષાર્થનો ભાગ છે. શબ્દ અવર્ણવાદ અપરાધીને રાખવાનો, એનો વિશાળ અર્થ રાખવાનો, અને એક ઉતરતો અર્થ ટીકા નિંદાનો સાદી ભાષામાં લઈ લેવાય કે મારે એનાથી જાગ્રત રહેવું છે, એ શક્તિ માગવી છે, અને થઈ જાય તો પ્રતિક્રમણથી સાફ બી કરી નાખવું છે. હવે હું અહીંયા પૂરું કરું છું, સમયની મર્યાદા સાચવી. બિહારી આનંદજી થોડુંક 8મી કલમ પર પ્રકાશો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ. પ્રત્યક્ષ તો ખબર પડે, પરોક્ષ એ ખબર પડે. પુલિનાનંદજીએ કહ્યું ને, પરોક્ષ બહુ વાતો થતી હોય, એમાં મરી ગયેલા હોય ને પછી બધા કુટુંબ ભેગા થાય ને, 12 દિવસ તો ભેગા જ રહે બધા.
બધા એની જ વાતો કરતા હોય. જબરાતા ભાઈ હો, એ તો ચાના શોખીન, ચા મુકાવો એવી એમને યાદ કરીને હસતા હોય. એમના જ બધા પ્રસંગો યાદ કરીને હસતા હોય. આનંદ કરીએ ને. પણ સારી વાત છે એનો વાંધો નથી, ચાલી જાય. પણ એમાંય દોષ બેસે. પણ એમની નિંદા કરો, આમ કરતા હતા તેમ કરતા, એમાં વધારે દોષ બેસે. કેમ એ યાદ આવે છે? મર્યા પછી પણ કેમ યાદ આવે છે? તો કે ઋણાનુબંધથી જોડાયેલા છે. દેહ છૂટ્યો, દેહથી મુક્ત થયા, પણ એમનું જે કંઈ ઋણ છે, ઋણ હોય ને, કોઈ દીકરાને દુકાન માટે પૈસા આપ્યા હોય, ધંધા માટે પૈસા આપ્યા હોય, સારો વ્યવહાર કરતા હોય બધા સાથે, તો કે એ પોઝિટિવ કે નેગેટિવ જે કંઈ પણ ઋણ છે, તો કે એ ઋણને લીધે એમની વાતો થાય છે. એટલે અત્યારે જે વાતો કરે છે તો કે એ આનંદથી કરે છે. જ્યારે હતા ત્યારે બોજારૂપ લાગતા હતા, પણ અત્યારે એ પ્રસંગો યાદ કરીને હસે છે, આનંદ થાય છે. એટલે જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈ નોય એટલે કોઈ નહીં, કોઈ પણ. એટલે આખી કલમમાં કહેવા શું માગે છે કે જે કંઈ પણ તમે કરી રહ્યા છો એનું સારું બોલો છો, ખરાબ બોલો છો, એને યાદ કરીને હસો છો કે જે કંઈ કરો છો, તો કે એ તો ગયા, પણ એના નિમિત્તે જે તમે નિર્દોષ આનંદ લેતા હોય, અવર્ણવાદ કરતા હોય, તો એની આપણને અસર પડે. અને એ જ્યાં હોય ત્યાં એમને પણ અસર પડે. મૃત્યુ પામેલા છે, દેહ બદલાઈ ગયો, પણ ભગવાન તો એને એ જ છે ને. અને ભગવાનની સાથેના જે કર્મો છે લેતી દેતીના, બાકી ખોડિયું બદલાયું, પણ એ જે હિસાબના આધારે એ મરી ગયા પછી પણ આપણા જે કંઈ ભાવ હોય, એમની પાછળ જે કંઈ પણ સારું કરીએ છીએ, 12મું કરીએ છીએ, દાન દક્ષિણા આપીએ છીએ, બધું કરીએ છીએ ને, એ ગયા તો કેમ કરવાનું? તો કે ડાયરેક્ટ એને પહોંચતું નથી, પણ તમારા હાથે એના નિમિત્તે જે કંઈ પણ કરો છો, દાન પુણ્ય જે કંઈ પણ કરો છો, સમાજને જમાડો છો, બ્રાહ્મણને દાન કરો છો, આ કરો છો, તો કે એના થકી તમને પુણ્ય બંધાય. અને આ એક વ્યવહાર ચાલતો આવે છે. શું છે? પરંપરા. તમારે ના કરવું હોય તો એ ઘરના ગયડ્યા હોય ને, ના ભાઈ કરવું પડે. આપણે આખી જિંદગી બધાનું ખાધું તો હવે ખવડાવવાનું હોય એટલે પાછો, તો કે એ દબાણને કારણે પણ કરવું પડે છે. તો કે જો આ સમાજનું દબાણ ના હોય તો કોઈ કશું કરે એવું નથી. એની બુદ્ધિ તો બતાવે છે કે ક્યાં હવે એને મળવાનું છે, ક્યાં એને પહોંચવાનું છે, બતાવે જ ને. મહાત્માઓ પણ દાદા ભગવાનને પૂછતા હતા કે દાદા, મર્યા પછીની ક્રિયાઓ ના કરીએ તો ચાલે કે ના ચાલે?
પેલો કે ભાઈ કે મારે તો કરવાની ઈચ્છા નથી, કર્યું પણ નહીં, પણ પછી એને થયું. કારણ કે આપણાવાળા કેવા છે કે વહેમમાં આવી જાય, વહેમ કે આ નથી કર્યું તો પાછું કંઈ થયું તો કે આને લીધે થયું, આ નારાજ થઈ જાય, આ આમ થઈ જાય. એટલે એ વહેમમાંથી બહાર નીકળવા માટે દાદા એને ફરી કહ્યું કે તમે જમાડી દો, સમાજને એના નિમિત્તે જમાડી દો. એટલે એને એમ થાય કે હવે ક્રિયા પૂરી થઈ એટલે હવે કોઈ જાતની હેરાનગતિ આવશે નહીં. એટલે એ વહેમમાંથી બહાર કાઢવા માટે, કારણ કે આ બહુ વહેમીલા, અને એમાં એ બહેનોને તો જબરજસ્ત વહેમ, એ ઘૂસી ગયો તો પતી ગયું. પછી ભાઈઓ એ કર્યા વગર છૂટકો જ નહીં, વહેમ. એટલે એ વહેમ, શંકા, આ બધું જે છે એ મર્યા પછીનો જે આખો વ્યવહાર છે એ એટલા માટે કરવાનો. હજુ આજે નથી થતું બધાને કે પૂર્વજો નડે છે, કેટલી વિધિઓ કરાવે છે ને. તો કે હવે એ જે કરાવે છે તો કે એ તો હિસાબ ચૂકવાય છે, પણ આ એને જે એક વહેમ પડી ગયો છે કે આ પૂર્વજો નડે છે, તો પૂર્વજો ક્યારે નડે? હમણાં 15 દાડા ઉપર જ એક ભાઈ ભેગા થયા હતા કે આ પૂર્વજો નડતા હોય એવું લાગે છે. એટલે મેં કહ્યું કે ભાઈ તમે એમને હેરાન કર્યા છે? મરણ પથારીઓ હોય ત્યારે તમે એમને હેરાન કર્યા છે? એમને દુઃખ આપ્યું છે, ત્રાસ આપ્યો છે? તો કે ના ના, એવું તો કશું નહીં થયું, બહુ સારી રીતે બરાબર સેવા કરી, બધું ધ્યાન રાખ્યું, બધું જ. તો પછી એ પૂર્વજો તમને કેમ ના નડે? નડે ક્યારે? કે જ્યારે વેરભાવ, જબરજસ્ત વેર હોય તો નડે, કાં તો જબરજસ્ત રાગ હોય તો નડે. જબરજસ્ત રાગ તો હોય નહીં આ કાળમાં. પેલું જળ પડ્યું જગ્યાથી એને જેવું થાય, હા ચાલો એક રૂમ તો ખાલી થઈ ગયો, કારની આ રૂમ, પેલા જતા પહેલાં ક્યાંક આ રૂમ મારી, હો આ શર્ટ હું પહેરીશ. મારા મમ્મી ગુજરી ગયા એ પહેલાં તો એમના સાલના ચણિયા બધું ક્યારે લઈ ગયા જ ખબર ના પડી અમને ખબર ના પડી. જે 10-15 સાલના અંતે બધું હતું ને, લોકોએ જ વેચી લીધું, ઘરના જ. જોયું તો એમનું કબાટ ખાલી, કોઈ કહેવા ના રહ્યું કે લઈ જઈએ, જે આવે બધા લેતા ગયા. એટલે પેલા મરણ પથારીઓ હોય એમની બંગાળીઓનો આ બધાનો વહીવટ થઈ જાય, બધા સોદા નક્કી થઈ જાય. કાકા બધા હોશિયાર છે, પેલા કાઢવા ના દે, તોય કાઢી લે. કારણ કે બોલાય તો છે, બોલાતું જ નથી. જ્યારે બોલાય એવું હતું કે કાકી તમારી આ બંગાળીઓ છે ને મને આપી દેજો, તો હોય મારી શનિને આપવાની કે શું કે? એટલે પેલા લોકો ગમત કરે. હવે એ હસે છે ને, જીવતાની સાથે હસે છે. આમ હોય મસ્કરી ભાવ ને આમ ગમત હોય. તો જે આવે કે કાકી આ બંગડી મને આપજો, સોનાની હતી હો, તો કે ના. પણ છેલ્લા શું થાય? બોલવાનું બંધ થઈ જાય, આ બંધ થઈ જાય. તો લોકો તો બંગડીઓ હાથે જવા દે ને? ના જવા દે કે બિચારી બંગડી નીકળતી નથી, દુઃખ થશે, બહુ ખેંચીશું તો. બધું જ જેવા આવ્યા તો એવા જ પાછા મોકલવાના, શણગાર વગરના જ. એટલે લોકો જ કરી નાખે, પેલીની ઈચ્છા હોય કે ના હોય.
પણ આ જગતનો વ્યવહાર છે. શું છે? આ જગતનો વ્યવહાર છે. એટલે એ કોઈને છોડે નહીં. તો કે એ વ્યવહાર તો થયા જ કરશે, પણ એમાં આ અવર્ણવાદ ના થઈ જાય, અપરાધ ના થઈ જાય, એ ધ્યાન રાખવાનું છે. ત્યાં જાગૃત રહેવાનું છે. અને હવે આપણને આ જ્ઞાન મળ્યું, આ જાગૃતિ ઊભી થઈ, તો ઘરનાને અને નજીકનાની સાથે શું લક્ષમાં શું હોય? ખાસ તો નજીકના સાથે શું લક્ષમાં હોય કે એની સાથે વેર ના બંધાય, ગૂંચ ના પડે, એવો વ્યવહાર કરવાનો છે. રાજી ના કરી શકે તો વાંધો નહીં, પણ વેર ના બંધાય, નવી ગૂંચ ઊભી ના થાય, એ લક્ષ સાથે વ્યવહાર કરવાનો છે. આખે આ બધા જે કલમ છે બધાનું ફળ આ છે. સમજાય? એટલે એ લક્ષ સાથે, જીવતા સાથે, મરેલા તો ગયા, પણ જીવતા સાથે કંઈ ભાંજગડ ઊભી ના થાય, ગૂંચ ના પડે, વેર ના બંધાય, એ રીતે વ્યવહારનો આખો નિકાલ કરવાનો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુંદર ક્રિયાકાંડ. મરી ગયા પછીનો મર્મ, મરતી વખતે શું થાય, મર્યા પછી શું, સરસ વાત કરી. હવે આપણે કાંતિયાનજીને સાંભળીએ. કાંતિયાનંદજી, 8મી કલમ પર તમારો કંઈ અનુભવ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. આપણને ક્યારેક એવું થાય કે વ્યક્તિ તો મૃત્યુ પામી ગઈ છે, હવે એના વિશે વાત કરવામાં શું વાંધો છે, એને કંઈ પહોંચવાનું છે. પણ જે વ્યક્તિ ગુજરી જાય છે એ કંઈ મોક્ષે નથી ગઈ. એનો જન્મ તરત જ થઈ જતો હોય છે. એનો એક છેડો મરતો હોય ત્યાં હોય અને એનો બીજો છેડો જ્યાં એનો જન્મ થવાનો હોય ત્યાં હોય. આત્માનો સ્વભાવ સંકોચ વિકાસ એ આત્માનો સ્વભાવ છે. જેવું એને શરીર મળે છે એ શરીરના આકાર પ્રમાણે નિરાકાર હોવા છતાં એનો આકાર થઈ જતો હોય છે. કીડીના આકાર રૂપે અને હાથીના આકાર રૂપે. એટલે મૃત્યુ પામેલી વ્યક્તિ વિશે પણ ન બોલાય તો જે જીવતી વ્યક્તિ છે એના વિશે તો કેમ બોલાય. પણ એક ટોળું હોય, એ સમૂહની અંદર જ્યારે આપણે અંદર આવી જઈએ છીએ
ત્યારે આપણાથી પણ અવર્ણવાદ થઈ જાય છે. કરતા નથી, થઈ જાય છે. પછી આપણે એકલા પડીએ તારે અંદર એનું ચાલે કે આમાં આપણે તો કંઈ બોલવાની જરૂર જ નથી અને આપણે ઓળખતા પણ નથી. ઘણીવાર એવું પણ બનતું હોય છે, આ કોની વાત કરી રહ્યા છીએ એ જ ખબર ના હોય તોય પણ અંદર આ પુરાય જ જાય. એટલે અવર્ણવાદ, અપરાધ. અપરાધ એ એક એવી વસ્તુ છે પોતે મોક્ષે જાય નહીં અને બીજાને પણ જવા ન દે એટલો મોટો અપરાધી. અને એનો અપરાધ અવિનય અપરાધ, અવર્ણવાદ ન કરાય. આપણાથી તો ન કરાય, ન કરાવાય. ઘણીવાર હે આવું બન્યું તું ના હોય, મને તો ખબર જ નથી. એટલે પેલો વધારે ખબર પાડે આપણે છે. બધું જાણતા હોય છતાંય આપણી પાસે બોલાવડાવે. બને છે કે નથી બનતું? અને ઘણીવાર તો આપણને ખબર હોય કે આને આ વ્યક્તિની એલર્જી છે તો એની પાસે પેલી વ્યક્તિનું સારું બોલીએ. પાછા એ તો કહેવા પડે હો, બહુ સેવાભાવી. હવે શેના સેવાભાવી પેલો શરૂ કરે પછી તમે ખાલી એક જ વાક્ય બોલ્યા હોય ને પેલાને જેમ ઉભરો આવે ને, એટલે ઘણીવાર છતું બોલીને ઊંધી વાતો કઢાવવાની પણ ટ્રીક હોય છે. અને આ બહુ ધ્યાન રાખવાનું. કાચા કાનના જે હોય છે ને, કાચા કાનના વ્યક્તિ, કાચા કાનના એટલે શું? આપણા ઘરની કોઈ પણ વ્યક્તિની વાત કોઈ ત્રાહિત માણસ કરે છે એને આપણે સાચું માની લઈએ છીએ. અને એક જણની વાત સાંભળી 2 જણનો ન્યાય કરીએ છીએ. એટલે આવા પઝલોની અંદર આપણે કહેવાનું, ઉભારો તમે, એમને બોલાવો, આપણે તમે બેસો, બેયને બેસો. હવે તમારે જે કહેવું હોય એ કહો. ના, હવે મારે કશું કહેવાનું નથી. કે તો હમણાં અડધો કલાક સુધી તો ભાષણ આપતા હતા તમે. અને પેલી વ્યક્તિને પણ ખબર છે કે આ મારી વાત કોણ સાંભળશે, એની પાસે જઈને જ વાત કરે. નહીં તો બીજા હોય ને તો મોડું તોડી લે એનું, તો પેલી પછી વાત ના કરે એને. તને પડીને. અને બહેનો તો કોઈની નિંદા ના કરે. એમનો પાસવર્ડ છે કોઈને કહેતા નહીં. આ પાસવર્ડ છે. અને એ પોતે જ બધે કહેતા ફરતા હોય. અને જો બોન હો, મારું નામ ના આવે. હવે આપણે બધા અનુભવી છે એટલે આમાં બહુ વિગતવાર ઊંડા ઉતરતો નથી. પણ એક મહાત્માની વાણીની બહુ મોટી કિંમત છે. સંકિતધારી મહાત્મા. અને ઘણીવાર મહાત્માની જે વાણી નીકળે ને એ વસ્તુ બનતી હોય છે. એટલે આ કાળમાં વાણીની જેટલી કરકસર થાય, રૂપિયાની કરકસર તો આવડે છે, પણ આ કાળમાં વાણીની જેટલી કરકસર રહેશે
એટલું એનું વચન બળ ઉત્પન્ન થશે અને એક બળ આવશે વાણીની અંદર પણ. અને બીજું, મોટામાં મોટું જ્ઞાન પૂછે ત્યારે બોલવું, આ એક બહુ મોટામાં મોટું જ્ઞાન છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ વાતો કરી. કાચા કાનના ક્યારે થવું નહીં. કોઈ આપણને બીજાની વાત કરે ડિરેક્ટ સ્વીકાર કરવો નહીં, તપાસ કરવી ખરેખર એવું છે. દાદાએ તો કીધું આ કાળમાં તો સગી આંખે જોયેલું હોય ને તો બી માની ના લેવું કે ખરેખર આ વસ્તુ આવી છે. કાચા કાનની બહુ મોટી વસ્તુ છે. કોક કે આપણે માની લે, કોક કે ઓલો આવો છે ઓલી આવે છે, માની લઈએ. શેના માટે? સરસ વાત કરી. અને સારું કહીને ટીકા કરવાનું જે કળા છે એમાં આપણે સાવધાન રહેવા જેવી વાત છે. સુંદર વાત કરી. દીપક આનંદજી, આપ પ્રકાશો. જય સચ્ચિદાનંદ. મારાથી પુલિનાનીને નથી કહેવાતું, એટલે બીજા 23 આપતપુત્રોને હું કહી દઉં છું. એમને કહેવાની મારી પાસે શક્તિ નથી, એટલે 23 આપતપુત્રને હું શેર કરી દઉં. આ નબળાઈ મારી તો હું કોઈને કહી શકતો નથી, પણ એક આ પ્રકૃતિની બહુ મોટી ખામી કહેવાય કે જેને આપણે તોડવી જ ઘટે. એક બાજુ આપણે એમ કહીએ છીએ મોક્ષે જવું છે, મુક્ત થવું છે, આનંદ અનુભવવો છે, અને એના વિરુદ્ધના આ કાર્યો બધા જે છે ને, એટલે આ ભાગ દાદાએ એટલું સારી રીતે આપણને મૂકી દીધું. એવાય જોયા છે આવે કે હોય ત્યારે વખાણ પણ કરે અને પગે પણ લાગે, પગે પણ લાગે, અને ના હોય ને જતા રહ્યા એટલું જ ઊંધું બોલે. હવે આને કહેવું શું? એટલે આજે આપણો દોષ છે એની સામે એક દાદાએ સમજણ કેવી રીતે આપી છે. કોઈ 100% ખરાબ હોતું નથી, કોઈ કરતાં કોઈ પણ. એમ કહેવાય કે જો કોઈ 100% ખરાબ હોય ને તો આ પ્રકૃતિ પણ, આ કુદરત પણ એનો ભાર ઝીલી શકે એમ નથી. પણ પ્રકૃતિ, કુદરત પણ એને જીવાડે છે, એટલે કંઈક તો ગુણો છે જ. તો કંઈક જો કરવું હોય તો ગુણોના વખાણ કરજો, એટલે વખાણ કરજો. અવળું તો બોલતા જ નહીં, કારણ કે એમનું અવળું એમને મુબારક. હું જેમનું જે ગાઉં એને કીર્તન કહેવાય છે, એને કીર્તન કહેવાય. કોઈના ગુણ ગાવાને એને કીર્તન કહેવાય. હવે અવગુણ ગાય એને શું કહેવાય મને નથી ખબર, પણ અવગુણ વિશેષ ગવાતા હોય. કીર્તન તો સંજોગ હોય ત્યારે જ, બાકી અવગુણો જ ગવાતા હોય. અને એમ કીધું છે ગુણ ગાશો તો તમારામાં એ ગુણ પ્રગટ થશે, અવગુણ ગાશો તો તમારામાં અવગુણ પ્રગટ થશે. મરજી આપણી છે. હકીકતમાં તો ગુણ પણ આપણે જરૂરત નથી, એક અપેક્ષા એ, અને અવગુણની એ જરૂરત નથી. આપણે તો આ પ્રકૃતિથી મુક્ત થવાનું છે, પણ પ્રકૃતિના મુક્ત થવાના માર્ગમાં અવળું જાય, સવડું આવે, પછી સવડું એ જાય. કારણ કે સવડું એ એક નોર્માલિટીનો ભાગ છે, સહજતાનો ભાગ છે, એટલે એ હોવો જરૂરી છે. એટલે પહેલાં હવે ખરેખર તો એ અવળું સારું આવતું નથી,
પણ સારું તો આપણી અંદર છે, પણ અવળું એના પર હાવી થઈ ગયું છે. આ ખ્યાલ આવે છે? બધામાં સારા ગુણો સદ્ગુણો તો છે જ, પણ આ અવગુણોએ એના પર જોર કરી દીધું છે, હાવી થઈ ગયું છે. એટલે આપણે એક અપેક્ષા એ કહીએ છીએ, બાકી એ અવગુણો ગયા તો સદ્ગુણો જ કામ કરશે, સદ્ગુણો રહેશે, અને એ આપણા માટે સારું છે, સામાના માટે સારું છે. એટલે મોક્ષ માર્ગે આગળ જતાં વધતા એમાં વચ્ચે એક સ્ટેશન એટલે છેલ્લું સ્ટેશન આપણે કહીએ આદર્શ વ્યવહારનું આવે છે, કે એ આદર્શ વ્યવહાર એટલે બધા જોડે પ્રેમ સ્વરૂપ થયા વગર આપણો છૂટકો નથી. જ્ઞાન મળ્યું, પરમાત્મા યોગ મળ્યો, હવે લક્ષ્ય શું છે? બે વસ્તુની છે. આપણે ખરેખર આપણે કેન્દ્રમાં એને રાખીએ, આપણે કેન્દ્રમાં દાદા ભગવાનને રાખ્યા છે, અને એમ પટેલ આપણા માટે રોલ મોડલ છે. બીજા કોઈને નહીં રાખશું તો ચાલશે, કારણ કે સર્વગુણ સંપન્ન કહે ને એવા એમ પટેલ હતા. અને બીજા બધા જે બધા છે તે બધા અંશ દાદા, એ અંશ એમ પટેલ છે એમ કહીએ આપણે. અને વેરી ઇમ્પોર્ટન્ટ, સર્વાંશ દાદા છે. પાછું રિપીટ કરું, બહારથી બધા અંશ એમ પટેલ છે અને અંદરથી બધા સર્વાંશ દાદા ભગવાન છે. વાત કરેક્ટ લાગે છે? કરેક્ટ લાગે છે? હવે આપણે ખાલી એમ જ વિચાર કરીએ કે જો આ વાત છે તો મારે બધામાંના મારા માટે એ અંશ એમ પટેલ ઉપયોગી છે. એટલે એમનામાં અંશને હું જો સર્વાંશ માનું તો મને એમનો અંશ કેટલો ઉપયોગી થાય. આ ખ્યાલ આવ્યો? એમનો અંશ હું સર્વાંશ તરીકે જોઉં તો મારા અંદર આમ જ પેલું કહે ને, યુપીઆઈથી ટ્રાન્સફર કરે ને, શું કહી ગૂગલ પેટીએમથી ટ્રાન્સફર કરે ને એવું આપણી અંદર ટ્રાન્સફર થઈ જાય. કારણ કે જેટલા ગુણ આપણે સામામાં જોયા અને એને એપ્રિશિએટ કર્યા ને તે આપણી અંદર આવી જાય. હવે આપણી અંદર આવવું જરૂરી કેમ છે? તો કે આ વ્યવહાર આદર્શતા આપણી ખૂટે છે. અને આપણા બે લક્ષ્ય જે કીધા, એક જે દાદા ભગવાને કીધું, અમારી દ્રષ્ટિમાં, મૂળ દ્રષ્ટિમાં બ્રહ્મચર્ય છે, એ સિવાય છૂટકો નથી. મહાત્માઓ આજે ગ્રહસ્થી છે, બધા 9 કલમોની ભાવના કરે છે. તો 9 કલમોની ભાવના કરે તો એનો મતલબ શું થયો? કારણ કે એક જણ મને એવું મળ્યું હતું વર્ષો પહેલાં, યુથ હતા, તો કે આપતો પુત્ર અંકલ, આઈ ડોન્ટ ડુ ધીસ 6th કલમ. એમ કે વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? હા સોરી, કે હું આ 6ઠ્ઠી કલમ નથી કરતો. તો તારો પ્રોબ્લેમ શું છે? હું નથી કરતો બસ. અને એના મેરેજ થઈ ગયા, છોકરા થઈ ગયા ને પછી આવીને કીધું હતું, નાવ આઈ ડુ ઓલ ધ કલમ. એમ કે હું બધી કલમ કરું છું. એટલે આપણે શું કહીએ, એક એમની શું કહેવાય જેન્યુઇનનેસ હતી, સિન્સિયર. એટલે ખુલ્લું એમણે કહી દીધું, કેમ કે મારો આ વ્યવહાર મને ગમે છે, તો કે હું આ 6ઠ્ઠી કલમ કરું તો યોગ્ય નથી. આ ત્યારની વાત, વધારે વાત નહોતી થઈ, આ તો વન સાઇડેડ એમણે વાત કરી હતી. અને છોકરા થઈ ગયા પછી કે હું બધી કરું છું. એટલે મહાત્મા જે કરે છે એ બતાડે છે કે એમનો પક્ષ ક્યાં છે. એટલા માટે આપણે એમ કહીએ કે ઘણા મહાત્માઓને અંદરથી એવું ભાવ થાય કે દાદા એવી કૃપા કરજો કે આવતા ભાવમાં તો મારે આપતો પુત્ર જ થવું છે. આ બહેનો પણ કહે છે. મને ખબર છે આ મંદિરની પ્રતિષ્ઠા થયેલી ને સુરત મંદિરની, એક મહાત્મા આવીને એમના હાથમાં બેબી હતું, તે કહે કે એને આશીર્વાદ આપો કે આપતો પુત્ર થાય. મુદ્દો શું છે?
અમે આપતપુત્રો છે ને આ વાત કરીએ છીએ એ મહત્ત્વનું નથી, પણ દાદા પાસે આજે આપતપુત્રોની ભૂમિકા આવી અને દાદાનું આ વિઝન આપતપુત્ર માટે એ જબરજસ્ત છે, જબરજસ્ત, કે એ વાતને લઈને કોઈને અંદર ભાવના થાય. કેશવાનંદજીના મમ્મી તો સામે જ કહેતા હતા कि दादा मुझे आप तो पुत्र होना है अगले जन्म में. હરીશભાઈના મમ્મી કહું વાત, હરીશભાઈના મમ્મી કહે છે તું આ પ્રીતિના ચક્કરમાં ક્યાં પડ્યો, એમ કે તારે તો આપતા પુત્ર થવું જોઈતું તું. હવે આ મમ્મીની ભાવના જોવાની છે. પણ હરીશભાઈ શું કહે, મમ્મી પણ એ બહુ લેટ થઈ ગઈ. આ થઈ ગયા પછી મારા કમિટમેન્ટ કર્યા પછી દાદા મળ્યા ને, એટલે પછી મેં દાદા બોલાને મળ્યા પછીની કમિટમેન્ટ કરી. એટલે આ કમિટમેન્ટ પણ મોટી છે. કમિટમેન્ટ કર્યા પછી તોડવી એને તો દગો કહેવાય. પણ વાત આપણે સમજીએ કે મહાત્મા હોવા છતાં આપણે એમ અંદરથી સમજ રાખીએ. હું તો દ્રષ્ટિમાં એવી રીતે રાખું છું, આપતા પુત્ર ઇન મેકિંગ. તો પછી મારી દ્રષ્ટિએ કરીને હું મહાત્માને કેવી રીતે જોઉં? આવા છે કરીને જોઉં નહીં. મહાત્મા છે સર્વાંશ દાદા એન્ડ પાર્ટ AM પટેલ. એટલે આ દ્રષ્ટિએ આપણે કોઈની બદબોઈ કરવાનો વારો જ આવે નહીં. અને પછી અહીંયા એવું થયું તો બહાર સહેજે એવું રહેશે. સિમ્પલ સામાન્ય આ વાતને સમજીને આ દોષમાંથી આપણે નીકળી જવાનું. કારણ કે આજે પરિણામ આપણને જે સમજણ પડે છે ને, તો એના પરથી આપણી આ બધી અવળી આદતો જે પેસી ગઈ છે ને લોકોને જોઈને, ત્યાં સમજણથી આપણી જતી રહી. અને આ કલમનું આ જ બળવાનપણું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ વાતો કરી. કાચા કાનના થવું નહીં. હું ડાયરેક્ટલી ના કહી શકું તો બીજા બધાને મારી બુરાઈ કરી નાખે, એટલે ઇનડાયરેક્ટલી મારો બફાડો કાઢે. આપણે દોષો જોવાને ટેવાયેલા છે, પોઝિટિવ નથી ટેવાયેલા. એટલે કીધું ને અવગુણો સદગુણ નીચે છે ને અવગુણો જો કરીએ છીએ એટલે ઢંકાઈ ગયા છે. એક વાત મને એટલી યાદ આવી એમાંથી, દાદા ભગવાન કે આપણે ટીકા કરીએ ને, એ એક ઉદાહરણ આપે છે. રસ્તામાં ચાલતો હોય અને ગટર આખી ઊંડી હોય ને ખોલી હોય, વાસમાં આપણે જતા હોય અને વાસ આવતી હોય તો શું કરીએ? ત્યાં નજીક જઈએ અને જોઈએ આ શું છે, હા તો ગટર છે, વાસ છે, પછી જતા રહીએ. પછી બીજે દિવસે પસાર થાય તો પાછા જોશું એને, અને ત્યાં ઊભા રહીને આપણે એને જો કરીએ તો શું થાય? આપણને ગંધ આવે. અને વધારે ઊભા રહ્યો હોય તો ગંધ કપડામાં બેસી જાય, અને બહાર જતો એ બી આપણું બધું ગંધ મારે બધાને. દોષ જોવા અથવા કોઈની ટીકા કરવી એ એની ગટર જોયા બરોબર છે. કોઈની પણ દોષો જોયા ને નિંદા કરીને ગટર જોયા બરોબર છે. તમે ગટર જો કરવાની એકવાર જુઓ, રોજ જોવાની હોય? ઓલી ગટર તમે રોજ નથી જોતા, તો આ ગટર રોજ જોવાની. અને જેની ગટર જોશો એના બધા પરમાણુ તમારામાં ઘૂસી જશે. અવગુણ જોશો તો તમારામાં અવગુણ ઘૂસી જશે, ઓલા ગટરની જેમ તમારું પગ બગડશે. માટે બહુ જ ચેતવા જેવું છે. એક 5-7 મિનિટનું નાનું પદ લઈ લો, આખું ના હોય તો અડધું સમય સાચવી લેજો. 3:30 સુધી એક પદ લઈ લો. જય સચ્ચિદાનંદ. બીજી વાત, કેન્દ્રમાં બ્રહ્મચર્ય હતું ને બીજું જગત કલ્યાણ. એટલે એ આદર્શતા જ્યારે આપણી અંદર પ્રગટ થશે ત્યારે દાદાના જગત કલ્યાણની જે ભાવના છે, દાદા કહે કે આપતપુત્રો અમારા હાથપગ છે, તો મહાત્મા નકામા નથી. એ હાથપગને સહાય કરનારા મહાત્માઓ જ છે. એટલે આ બે આપણે લક્ષ્યમાં રાખીને આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. એમાં એક કવિરાજની ભૂમિકા બહુ સરસ કીધી હતી દાદા ભગવાને, કે કવિરાજ આગળ હશે, પાછળ આપતપુત્રો ને એની પાછળ મહાત્માઓ. તો આપણે કહીએ આપણે બધા ક્યાં છે? એક માળાની અંદર હોય તો માળા આખી જ માળા છે. એટલે મહાત્માઓ જુદા નથી, દૂર નથી,
આપણે સાથે જ છીએ અને અહીંયા આપણે સમજી જવાનું. જય સચ્ચિદાનંદ. ફાઇન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લાખની મૂડી તોડી કરવાને 12,000 માંડ્યો નિંદાનો વેપાર રે કૂથલી ખોરોએ. મૂડી તોડી કરવાને 12,000 માંડ્યો નિંદાનો વેપાર રે કૂથલી ખોરોએ. નાના ખરજવાને જાજુ વલુરવાથી ઉપડે છે ચડખણ નારને વાદે રસ બહોળો રે. નાના ખરજવાને જાજુ વલુરવાથી ઉપડે છે ચડખણારને વાદે રસ બોળો રે. મોણ ગાલી વાતમાં મળે 4 ચોટલા તો પીખી નાખે ચાલીનો બપોર રે એવો વર્ગ પહોળો રે. મોણ ગાલી વાતમાં મળે 4 ચોટલા તો પીખી નાખે ચાલીનો બપોર રે એવો વર્ગ પોળો રે. નિંદકને મળી જાય સુણનાર સહિયર ત્યારે ચગે ઘર પોળ ગામ રે સળગે ઘર મોહલો રે. નિંદકને મળી જાય સુણનાર સહિયાર ત્યારે ચગે ઘર પોળ ગામ રે સળગે ઘર મોલો રે. પારકી પંચાતમાં હોશિયાર ચતુરા સળગાવે હોડિયું સમાજમાં ચમચા સંગ ખોટો રે. પારકી પંચાતમાં હોશિયાર ચતુરા સળગાવે હોળિયું સમાજમાં ચમચા સંગ ખોટો રે. સારા કામોમાં એ ટીકાત્મક વલણદારી ઘમંડીઓ વધ્યા છડે ચોકરે ખોટમાં ન તોટો રે. સારા કામોમાં ટીકાત્મક વલણધારી ઘમંડીઓ વધ્યા ચડે ચોકરે ખોટમાં ન ટોટો રે. ક્રાંતિવીર વધી પડ્યા જાહેર લીલામમાં પાપીઓને ધોઈ દેવા મેલ રે ધોબકા ઓહો રે. ક્રાંતિવીર વધી પડ્યા જાહેર લીલામમાં પાપીઓને ધોઈ દેવા મેલ રે ધોબકા ઓહો રે. 4 ખૂણે ચોકી છતાં અંતરના ઓરડે ચોટલો વડાવે નિંદા ઝેર રે કાયા દંડે ચોરો રે. 4 ખૂણે ચોકી છતાં અંતરના ઓરડે ચોટલો વડાવે નિંદા ઝેર રે કાયા દોડે ચોરો રે. સુણી સેવી ટેવી ચાલી આવી છે કંઈક ભૂલ નિંદા વિના કેમ જીવાય રે માણે દ્રોણી લોકો રે. સોની સેવી દેવી ચાલી આવી છે કંઈક ભૂલ નિંદા વિના કેમ જીવાય રે મારે ધૂણી લોકો રે. નિંદારો
રોગ મોહિની રોમે રોમ પ્રસરતા ઉદય પેસી કોરસે શરીર રે માટે જ ચેતો રે રોગ મોહિની રોમે રોમ પ્રસરતા ઉદય પેસી કોરસે શરીર રે માટે જ ચેતો રે નિંદા રોગ મોહિની રોમે રોમ પ્રસરતા ઉદય પેસી કોરસે શરીર રે માટે જ ચેતો રે રોગ મોહિની રોમે રોમ પ્રસરતા ઉદય પેસી કોરસે શરીર રે માટે જ ચેતો રે નિંદા જેની થાય તેના પાપ ધોઈ લઈ જાય કરનારા મેળવે કરમ રે બાંધી પાપ ભારો રે નિંદા જેની થાય તેના પાપ ધોઈ લઈ જાય કરનારા મેળવે કરમ રે બાંધી પાપ ભારો રે સૌ સોની નોટ વેચી નવો પૈસો લેવાને કુસંગે થાજો સામેલ રે ફાયદો છે મોટો રે સોની નોટ વેચી નવો પૈસો લેવાને કુસંગે થાજો સામેલ રે ફાયદો છે મોટો રે કુસંગે દ્વેષ નથી સુસંગે રાગ નથી વીતરાગ જાણજો બોધ રે સ્વચ્છંદ રોકો રે કુસંગે દ્વેષ નથી સુસંગે રાગ નથી વીતરાગ જાણજો બોધ રે સ્વચ્છંદ રોકો રે હિત મિત પ્રીતકારી વાણી કાજે પ્રાર્થવા દાદા નામે સરસ્વતી સાયજો કલ્યાણ હોજો રે હિતમિત પ્રીતકારી વાણી કાજે પ્રાર્થવા દાદા નામે સરસ્વતી સાયજો કલ્યાણ હોજો રે કલ્યાણ હોજો રે કલ્યાણ હોજો રે અદ્ભુત અદ્ભુત નિશાનજી, બહુ સરસ પદ ગોટ્યું છે કે નહીં? સરસ. આખા સત્સંગનો સાર આવી ગયો. તો તાળી વગાડો જોરથી. બહુ સરસ. અને તમે સાચવી લીધો સમય, થોડી કડીઓ સ્કીપ કરી સમય ઘડિયાળની સાથે તાર મેળવવા, પણ બહુ સરસ, બહુ અદ્ભુત. હવે આપણે ફટાફટ ચા પીને 4 વાગે પાછા આવીએ છીએ. 9મી કલમ અને સમાપન. જલ્દી આવો. જય